હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે નવો એક ગુજરાતી સોંગનું। તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે અહીં કને લઈ લેવાનું છે એક બેકગ્રાઉન્ડ। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને થોડું સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો અહીં કને આપણે હવે કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે। હવે પછી મિત્રો અહીં કને આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં। તો બેકગ્રાઉન્ડને થોડોક ઓરેન્જ કલર આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય। કલર સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે થોડુંક એને ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક એને ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી આઈકન આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લેવાનું હોય। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરવાનું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક ક્રોપિંગ કરતું જવાનું હોય। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય। કમ્પ્લીટ આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી દેવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે ઝૂમ કરી દેવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે અહીં પેન ફોટા લઈ લેવાના રહેશે। તો આવી રીતે આપણે પેન ફોટા સેટ કરવાના રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેન ફોટો સેટ કરવાનો હોય। કમ્પ્લીટ આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનો હોય। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આપણે આવી રીતે અહીં સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ અહીં સેટ કરી દેવાનો હોય। હવે પછી મિત્રો અહીં આપણે ટાઇટલ લગાવી લેવાનું હોય। ટાઇટલ તો આવી રીતે જોઈ શકો મિત્રો ટાઇટલને આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે ટાઇટલને સેટ કરી દેવાનું છે કમ્પ્લીટ। હવે પછી મિત્રો અહીં વધારાનું હજી કંઈ પણ લગાવવાનું હોય તો લગાવી દેવાનું। તો અહીં આપણે હજી પણ અહીં લગાવવાનું છે। તો આવી રીતે આપણે થોડુંક અહીં બેકગ્રાઉન્ડ લગાવી દેવાનું છે, શેડો આપવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગલ પાછળ આવી રીતે આપણે ફોટો સેટ કરી લેવાનો છે। અહીં આવી રીતે બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેન્ટુ બેક કરીને આવી રીતે બ્રિજ ફોરવર્ડ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે કમ્પ્લીટ। તો હવે પછી મિત્રો અહીં આપણે જે બેકગ્રાઉન્ડ પહેલું નંબરનું લીધું છે એને આપણે થોડુંક આપણે સેટ કરવાનું રહેશે। તો થોડુંક આપણે એને સેટ કરી લેવાનું રહેશે। તો સેટ કરવું હોય તો અહીં સેટ પણ થઈ જાય છે, ન કરવું હોય તો એમને રહેવા દેવાનું। તો આપણે સરસનું એવું બેકગ્રાઉન્ડ લાગે। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો હજી પણ વધારાનું કંઈ પણ લગાવવું તો લગાવી શકો। હવે પછી મિત્રો આપણે અહીં એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ સાઇઝમાં પટ્ટી બનાવીને આવી રીતે આપણે શેડો આપવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે શેડો આપવાનો હોય। તો આવી રીતે એને ઝૂમ કરી લેવાનું રહેશે। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું છે। હવે પછી મિત્રો અહીં આપણે બીજું પિક્સેલ લેબની અંદર બનાવી લીધેલ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે થોડુંક અહીં ઝૂમ કરીને આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય। તો સરસનું એવું સેટ થઈ જાય છે। તો હવે પછી મિત્રો અહીં આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો અને ટાઇટલ બંને લગાવી દેવાનું રહેશે। તો આપણે શેના વિશે પીએનજી પોસ્ટર બનાવીએ તો આવી રીતે પીએનજી પોસ્ટર બનાવતો આવી રીતે આપણે ગુજરાતી સોંગ પીએનજી પોસ્ટર એવી રીતે લખી દેવાનું છે અને આવી રીતે આપણે ચેનલનો લોગો પણ સેટ કરી લેવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આવી બંને આવી સાઈડ સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો અહીં આપણે સિંગરનું નામ લખી લેવાનું। તો સિંગરનું નામ લખી લઈએ। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લઈએ આવી રીતે। તો આવી રીતે નામ લખી દેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ લખી દીધું છે અને પછી આપણે જાડા અક્ષર કરવા હોય તો આવી રીતે ફોન્ટમાં જઈને ક્લિક કરવાનું એટલે સેટ થઈ જશે। તો હવે પછી મિત્રો અહીં આપણે થોડુંક શેડો આપી દેવાનો, કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે પણ શેડો પણ કલરને આવી રીતે આપી દેવાનો છે ટેક્સને, એટલે કે આવી રીતે આપણે લખી દીધું છે।
તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનું નામ લખી લીધું હોય. હવે પાસે મિત્રો આપણે અહીં સિંગર પણ લખી લેવાનું થાય. જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગર પણ સેટ કરી લેવાનું હોય. અહીં સિંગર કમ્પ્લીટ સેટ કરીને કલર પણ શેડો આપી દેવાનો છે આવી રીતે. તો કલર ચેન્જ કરી લેવાનો. હવે પછી મિત્રો આપણે થોડુંક અહીં આવી રીતે સિંગલ લઈશું. અહીંયા આવી રીતે આપણે શેડો આપી દેવાનો. તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર એટલે કે સરસનું એવું બની ગયું હોય. તો હવે પછી મિત્રો આપણે જે ટાઇટલ લગાવ્યું એને થોડુંક આવી રીતે હટાવી લેવાનું હોય. અને આઇકન આપણે એચડી વિડીયો તો આવી રીતે એચડી વિડીયો લખી લેવાનો છે. તો જોઈ શકો મિત્રો હું પણ લખી લઉં. આવી રીતે આપણે એચડી વિડીયો એને સેટ કરી લેવાનો રહેશે અને કલર પણ ચેન્જ કરી લેવાનો છે. તો આવી રીતે કલર ચેન્જ કરી અને આવી રીતે આપણે થોડો શેડો આપી દેવાનો છે સફેદ કલરમાં. એટલે સરસનું એવું સેટ થઈ જાય. તો આપણું હતું એવું ને એવું પીએનજી પોસ્ટર સેટ થઈ ગયું હોય. અને ટાઇટલ પણ લગાવવું હોય તો સેટ કરી દેવાનું છે. તો સરસનું એવું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું છે. તો મિત્રો અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું. કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું. એટલે સરસનું એવું સેવ પણ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.